વડોદરા વોઇસના તમામ દર્શકોને દિલીપસિંહ ઠાકોરના નમસ્કાર. મિત્રો, તો આજે આપણે આવી પહોંચ્યા છીએ એક એવું સ્થાન જ્યાં વૃક્ષોનું ભરપૂર જતન થયું છે. એવું સ્થાન જ્યાં બંજર જમીનને પણ સરખી કરી અને સરદાર પટેલ ગ્રુપ દ્વારા બહુ સરાહનીય કામ કરી અને અહીં 700થી વધુ વૃક્ષોનો ઉછેર થયો છે. આપ નિહાળી રહ્યા છો અહીંયા લોહ પુરુષ સરદાર પાર્કનું સ્ટેચ્યુ. સરદાર પટેલ આપણા માટે પ્રેરણાદાયક તો છે જ, સાથે સાથે તેમના નામની સાથે વૃક્ષોનું જતન જોડી અને સરદાર પટેલ ગ્રુપ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. અહીં 700થી અધિક વૃક્ષો છે, જેમાં આંબળો, પીપર, પીપળો, વડલો જેવા અનેક, સાથે સાથે ઘણા બધા ઔષધીય વૃક્ષો પણ અહીં ઉછેરવામાં આવ્યા છે. અમરેલીનું એકમાત્ર આ એવું પાર્ક હશે કે જ્યાં ડ્રીપના દ્વારા પાણીનો પણ ખૂબ જ બચાવ કરી અને વૃક્ષોના ઉછેર કરવામાં આવે છે. આપ ડ્રીપ જોઈ રહ્યા છો. આ વૃક્ષોનું જતન કર્યા આપ ડ્રીપ જોઈ રહ્યા છો કે જે વૃક્ષને જેટલું પાણી જોઈએ પ્રમાણસર પાણી આપી અને એનો રખરખાવ કરવામાં આવે છે. અહીં સરદાર પટેલ ગ્રુપના સ્થાપક અને પ્રમુખ મનીષભાઈ સંઘાણી ઉપસ્થિત છે, તો આપણે એમને આ ઉદ્યાન બાબતે પૂછીએ. નમસ્કાર મનીષભાઈ. નમસ્કાર. સરદાર પટેલ ગ્રુપ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી અને પર્યાવરણના જતનનું આટલું ઉમદા કાર્ય થઈ રહ્યું છે, તો પહેલાં શરૂઆતમાં પૂછવા માગીશ કે સરદાર પટેલ ગ્રુપની સ્થાપના આપે ક્યારે કરી અને કેવા સંજોગોમાં કરી? સરદાર પટેલ ગ્રુપની સ્થાપના અમે લગભગ 2002માં, મને પાક્કી તારીખ યાદ છે, 17/8/2002 જે અમારું રજિસ્ટ્રેશન થઈ અને આ સંસ્થા આવી. બાકી શરૂઆત તો તે પહેલાં કરી, પણ પછી પ્રોસેસ થાય અને ઓફિશિયલ મંજૂરી મળે 17/8/2002. એટલા વર્ષથી અમે સરદાર પટેલ ગ્રુપ ચલાવીએ છીએ અને વિવિધ સમાજલક્ષી, સમાજને ઉપયોગી થાય એવા હરેક કાર્યક્રમો અમે કરતા હોઈએ છીએ. સરદાર પટેલ ગ્રુપ દ્વારા આ ઉદ્યાન અને સ્ટેચ્યુ ક્યારે મૂકવામાં આવ્યું? જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી આવી અને આપણા દેશમાં અચાનક જ લોકડાઉન આવી ગયું, ત્યારે સરદાર પટેલ ગ્રુપના સ્વયંસેવકો સમગ્ર રાજ્યમાં છે. અમરેલી જિલ્લાના જે આ અમારે બારોબારનો વિસ્તાર છે, રામાણીનગર, અહીંયા બધા વાડીઓ જ હતી અને અહીંયા જ રહેવાયા. એટલે લોકડાઉનની અસર સમગ્ર દેશમાં હતી, પણ આ વાડીમાં રહેતા હોય એટલે એટલામાં લોકો હરતા ફરતા, એટલે એ લોકોએ સમયનો સદુપયોગ કર્યો. સરદાર પટેલ ગ્રુપના તમામ સ્વયંસેવકો, આ વિસ્તારના લોકો, એને જે આ બંજર જમીન હતી આખી, એ લોકડાઉનમાં સરખી કરી અને જ્યારે લોકડાઉન ખુલ્યું એટલે તરત જ વૃક્ષારોપણ કર્યું. તમને આ વૃક્ષો વાવવામાં કે આ જગ્યા સરખી કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી હશે, તો એના વિશે વાત કરો. આપ જોઈ શકો છો, આ જમીન એટલે એકદમ પથરાવ જમીન છે, પથ્થરો જ છે. અહીંયા માણસથી તો ખોદવું પોસિબલ જ નથી, પણ અમે અહીંયા જે કંઈ જેસીબી હતા અમુક લોકો પાસે, જે અમારા સ્વયંસેવકો છે, એમનો જેસીબી બોલાવી અને અમારા જ સ્વયંસેવકોએ અહીંયા જેસીબીથી ખાડા કર્યા. નાના ખાડા નહીં કે વૃક્ષો હોવાય એટલા જ નહીં, મોટા ખાડા કર્યા, જેને લીધે તે ખાડામાં કાળી માટી, જેનાથી વૃક્ષ સારું ઉજરે અને એનું જતન થાય એવી મોટા ખાડામાં માટી પણ નાખી અને પછી વૃક્ષારોપણ કર્યું. અને વૃક્ષ બળે નહીં અને પરમેનન્ટ જળવાય, એટલે એના માટે અમે અમરેલી જિલ્લામાં સૌ પ્રથમ એવી રીતના વૃક્ષારોપણ કર્યું, ડ્રીપ ઇરિગેશનથી. એટલે ટાઈમે પાણી પાવાની જે પ્રશ્ન હોય એ ન રહે અને ઓટોમેટિક એને પાણી મળી જાય બધા જ વૃક્ષોને. અમે વૃક્ષારોપણ કર્યું, ત્યાર પછી એક પણ વૃક્ષ બળી નથી ગયું, બધા જ વૃક્ષો 100% ઉછેર થયો છે. ખૂબ જ સરાહનીય કાર્ય છે. વૃક્ષો પણ અમે જોયા એમ દેશી વૃક્ષો વધારે વાવવામાં આવ્યા છે, ઘણા બધા ઔષધીય વૃક્ષો પણ વાવેલા છે. તો આપણે હવે માહિતી લઈએ જે વૃક્ષોનું અત્યારે જતન કરી રહ્યા છે એવા સંજયભાઈ સોજિત્રા. સંજયભાઈ, આપ બતાવશો કે અહીંયા કયા કયા વૃક્ષોનું વાવેતર થયેલું છે? આમાં વધારે પડતા તો આપણે પીપલ, પછી વડ,
સેતુર પક્ષીઓ ખાય માટે સેતુર છે, અને પથ્થર તોડી એક એવા આંબલી, ખાટી આંબલી છે, મીઠી આંબલી છે, એવા ઘણા બધા વૃક્ષો આની અંદર રાવણા એવા આપણે દેશી વૃક્ષો નાખ્યા છે, જેથી પક્ષીઓ પણ ખાઈ શકે અને લોકો પણ ખાઈ શકે. અત્યારે આ મોટા ઝાડવા થઈ ગયા છે, એમાં ઘણા જ સેતુર આવે છે, તો બહારથી લોકો ઘણા સેતુર તોડવા આવે છે, લઈ જાય છે. પછી આપણે લગ્ન પ્રસંગમાં ઉપયોગી થાય એવા વૃક્ષો પણ રાખ્યા છે. આપણે મીંઢોળ છે અંદર, પછી આપણે વાંસ કહેવામાં આવે છે, એ પણ અંદર આપણે ઘણા જ નાખ્યા છે. એવા ઘણા બધા વૃક્ષો આપણે નાખેલા છે આમાં. આટલા બધા સરસ કામ કરી વૃક્ષો ઉછેરા છે, તો આપને શું શું મુશ્કેલીઓ નડી? મુશ્કેલીનો તો તમે વાત જ કરવામાં, પહેલે તો આ જમીનની અંદર ખાડા થાય એમ જ નહોતા, અશક્ય જ હતા એવું તમે માની શકો છો. પણ સતત રાત દિવસ ઇટાસી ચાલ્યું છે, આમાં જેસીબી ચાલ્યું છે, જેણે પણ ઘણા લોકોએ આમાં મદદ કરી છે. રાતે અમે પાવડા તગારા લઈને આ બુરેલા છે ખાડા, અને એમાં પછી વૃક્ષ વાવીને આ જાતે ટપક પદ્ધતિ ગોઠવી છે, જાતે પાઇપલાઇન બિછાવી છે, અને કમ્પ્લેટ અમારી હાથે જ કોઈ પણ ખર્ચા વગર કરેલું છે. બધું સાથે સરદાર પટેલ ગ્રુપના મેમ્બરોએ જાતે જ કરેલું છે. ખૂબ જ સરસ. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદાર પટેલ લોહ પુરુષ ઉદ્યાન. હવે સરદાર પટેલ ગ્રુપના બીજા એક મેમ્બરનો આપણે ઇન્ટરવ્યૂ લઈએ. આપનું નામ? જય મસરાણી. જયભાઈ, તમારા ગ્રુપ વિશે, સરદાર પટેલ ગ્રુપ ઘણી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, તો એના વિશે કહો. મનીષભાઈના નેતૃત્વમાં ચાલુ રહે સરદાર પટેલ ગ્રુપ અવનવી પ્રોગ્રામ કરતું જ રહે છે. પણ જ્યારે સરદાર પટેલ ગ્રુપના બધા જે અહીંના સભ્યો છે એને એક એવો વિચાર આવ્યો કે ભાઈ લોકડાઉનમાં આપણે ફ્રી રહીએ છીએ અને અહીંયા બેસતા તો કંઈક લોકો માટે સારી વસ્તુ થાય, અને ઝીરો મેન્ટેનન્સ છે એવું સરસ કાર્ય કર્યું છે કે એમાં ખાડા ખોદવાથી ચાલુ કરી પાણીની પાઇપલાઇન સુધીનું દરેક વસ્તુ કે જાતે જ કરી છે. એ લોકોએ બધા પાવડા તગારા બધું વસાવી લીધું છે અને જાતે જ આનું આખું ઉદ્યાન કર્યું છે. અને આજે સરદાર પટેલ ગ્રુપનું સ્ટેચ્યુ બનાવીને ધીમે ધીમે હજી આને વધારે ડેવલપ કરી અને લોકો બેસી શકે, હરીફરી શકે એવું બનાવવા માટેનો આગળનો પ્લાન છે આનો. ખૂબ સરસ, ધન્યવાદ. હવે આપણે બીજા એક મેમ્બરનું વાત કરીએ. વૃક્ષોનું જતન અહીંયા થઈ રહ્યું છે મોટા પાયે, બરાબર? ઔષધીય વૃક્ષો પણ અહીંયા લોકોને ઉપયોગી થાય એવા લગાવવામાં આવ્યા છે, તો એના વિશે આપ શું કહેશો? સદંતર આ બાગનું નિર્માણ મનીષભાઈ સંઘાણી, જે સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ છે, તેના માર્ગદર્શન તળે આ આયોજન કરવામાં આવ્યું છે. જેની અંદર એક અમે ધ્યાન રાખ્યું છે કે લોકોને તેમજ બહારથી પશુ પક્ષીઓ જે અહીંયા આવતા હોય એ બધાને ઉપયોગી થાય તેવા વૃક્ષોનું વાવેતર કરી અને એનું જતન કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ આભાર. હા, તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અહીં 700થી વધુ વૃક્ષોને ઉગાડવા માટે કેટલી મહેનત અને કેટલો સંઘર્ષ કરીને પણ આ ઉદ્યાનને, આ બાગને બનાવવામાં આવ્યો છે. વૃક્ષો પણ એવા વાવેતર કરવામાં આવ્યા છે કે જેના કારણે લોકોને ઉપયોગી થાય, ઔષધીય લાભ મળે અને પક્ષીઓને પણ ખૂબ લાભ થાય. આપ જોઈ રહ્યા છો આ પથ્થરની વચ્ચે માટી નાખી અને વૃક્ષને ઉગાડવાનો પ્રયત્ન કર્યો છે. આપ જોઈ રહ્યા છો પથ્થર, જે જમીન પૂરી પથરાળ હતી એની અંદર પણ મહેનત કરી અને વૃક્ષોને ઉછેરવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો કે પથ્થરની અંદર ખોદી અને એક નવું ખામણું બનાવેલું છે, જેની અંદર હજી ઘણા બધા વૃક્ષો વાવવાના બાકી છે અને હવે પછી એમાં વાવેતર કરવામાં આવશે. પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ ઉદાહરણીય અને અનુકરણીય કાર્ય જે સરદાર પટેલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે તે ખૂબ જ સરાહનીય છે. હા, તો દર્શક મિત્રો, આપણે અહીંયા સરદાર પટેલ લોહ પુરુષ ઉદ્યાનની મુલાકાત લીધી, જેમાં સરદાર પટેલ ગ્રુપના પ્રમુખ મનીષભાઈ સંઘાણી અને તેમની પૂરી ટીમ દ્વારા આપણે જોયું તેમ પથ્થરની અંદર પણ વૃક્ષો વાવી અને લોકડાઉન જેવા કપરા સમયમાં વૃક્ષોનો ઉછેર કરી અને એક ઉલ્લેખનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જો મનમાં ચાહ હોય તો સકારાત્મક કામો કરવા માણસો કરી શકે છે, અને આ સકારાત્મક કામ પણ એવું જે પર્યાવરણ અને લોક ઉપયોગી થઈ રહે.
વિશાલ ઠાકુર સાથે દિલીપસિંહ ઠાકુર, વડોદરા વોઇસ.